હેલો ગાઈસ, આપણે આગળના વિડીયોમાં જોયું કે આપણે ફોર લૂપનો યુઝ કરીને આપણું નામ કઈ રીતે પ્રિન્ટ કરાવતા હતા. તેમજ આપણે આજના વિડીયોમાં જોશું કે આપણે વાઇલ લૂપનો યુઝ કરીને કઈ રીતે આપણું નામ પ્રિન્ટ કરાવવું. આપણે પહેલા હેડર લાઈન લખી નાખીએ. જેમ આપણે ફોર લૂપના આપણે જે પેલા કન્ડિશન હતા તે બધું તેમાં જ લખતા હતા, તેવી જ રીતે આપણે આમાં લખશું કે ઇન્ટ આપણે i ઇઝ ઇક્વલ ટુ 1 ફોર લૂપની અંદર આપણે યુઝ કરતા હતા, તેની બદલે આપણે અહીંયા બહાર લખશું i ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ સેમિકોલન. પ્રિન્ટ કરાવી દઈએ. scanf n%n. હવે આપણે વાઇલ લૂપનો યુઝ કરીએ. વાઇલ આપણે જે કન્ડિશન હોય ને તે જ આમાં લખવાની હોય છે. i લેસ ધેન ઓર ઇક્વલ n બ્રેકેટ શરૂ printf નામ આપણે કાલની જેમ આપણે આજે સિયા પ્રિન્ટ કરાવીએ. સ્ટેટમેન્ટ પૂરું થાય એટલે સેમિકોલન કરવાનું. અને આપણે જે પાછળનું ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ જે કરાવતા હતા ને તે આપણે અહીંયા લખવાનું થશે i પ્લસ પ્લસ. રિટર્ન 0. હવે આપણે જોઈએ. સોરી, એને અહીંયા /n 5. તમે જોશો કે સિયા નામ છે તે 5 વાર પ્રિન્ટ થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ.